રાજકોટ અમદાવાદ હાઈવે ઘણા કારણોસર ચર્ચામાં છે, કેમ કે ક્યારે આની કામગીરી પૂરી થશે હજુ પણ એ સવાલોના ઘેરામાં છે અને અકસ્માતોની વણઝાર તો આ હાઈવે પર જોવા જ મળે છે। વધુ એક અકસ્માત માલિયાસણ ગામ પાસે થયો, જેમાં એક જ પરિવારના 6 લોકોના મોત થયા। માલિયાસણ ગામ પાસે ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો, 5 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા। તે બાદ વધુ એક વ્યક્તિનું મોત થયું। અમદાવાદ તરફથી પૂરપાટે ઝડપે આવી રહેલા ટ્રકે રિક્ષાને ટક્કર મારી, જેમાં રિક્ષામાં સવાર 7માંથી 6 લોકોના મોત થયા। માતા, પુત્ર તેમજ પતિ પત્ની સહિત એક જ પરિવારના 6 લોકો એ જીવ ગુમાવ્યો છે અને 8 વર્ષનું બાળક પણ 8 વર્ષની દીકરી પણ છે। પરિવારના લગ્નમાં જઈ રહ્યા હતા। અકસ્માતના કારણે તેમને જીવ ગુમાવ્યો। અકસ્માતના લીધે હાઈવે પર 7 થી 8 કિલોમીટરનો ટ્રાફિક જામ પણ થયો હતો। અકસ્માત સ્થળે ડિવાઈડર હોવાથી અન્ય ટ્રકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હોવાનું મનાય છે। ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત થયેલાનું જણાઈ આવે છે। અકસ્માતની અંદર 5 લોકોના મૃત્યુ થયા એવું જાણવા મળે છે। હમણાં હાલ વડવાદમાં જ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓને લઈ જવામાં આવેલ છે અને મરણ જનાર ક્યાંના છે એની હવે તપાસ કરવામાં આવેલ છે કે એ લોકો ક્યાંના છે, તેમજ કોઈ એક ડ્રાઈવર જીવ હોવાનું જાણવા મળેલ છે। તો બધાની વિગત મેળવી આગળની તપાસ કરવામાં આવશે। આશરે 6 થી 6:30 વાગ્યાની અંદરની આ એક ઘટના બનેલી છે કે જેની અંદર એક ટ્રક ચાલક રોંગ સાઈડમાં આવતા રિક્ષા ચાલક સાથે એક્સિડન્ટ થયો છે। રિક્ષા ચાલક પોતાની ડાયરેક્શનમાં જતા હતા, જેની અંદર 7 લોકો સફળ થયા। 7 લોકોમાંથી 6 લોકોના મૃત્યુ થયા છે। અને તમામ જે મૃતકો છે એ રિક્ષામાં જ સવાર હતા? જી જરૂર, પ્રાથમિક તપાસ પ્રમાણે જે છે અત્યારે જે હાલ રિક્ષા ચાલકની સાથે બીજા 6 લોકો હતા એ લોકોના મૃત્યુ પામેલા છે। એ લોકો રિક્ષાની અંદર સવાર હતા।